वीडियो चल ओके। जय श्री कृष्ण। हिस्ट्री टेस्ट ધોરણ 12 પ્રકરણ 9 થી 17 મોટા ભાગે ઇતિહાસનો જે પાછળનો ભાગ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધને જોડી દે છે। પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધ એટલે આની અંદર મોટા ભાગની ઘટનાઓ સંકળાઈ જાય અને અમે આવી આશા રાખતા તમે બધું વાંચી નાખ્યું છે બરાબર। આની સંગાત ત્રીજી ટેકનોલોજીનો જે शुरुआत ये वस्तु पण अंदर आई जाए એટલે આપણે કોશિશ કરશું વધુ પ્રશ્નો આપણે એને આપી શકીએ। એવો પહેલો જ પ્રશ્ન સમજી જવાબ લખવાની કોશિશ કરજો, બધું વસ્તુ સમજજો। પહેલો જ પ્રશ્ન છે અમેરિકામાં સૌ પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટરની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? અમેરિકામાં સૌ પ્રથમ ડિજિટલ કોમ્પ્યુટરની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? ત્રણ ચિહ્નોમાં આફ્રિકા ક્રાંતિની નજીક છે, આફ્રિકા ક્રાંતિની નજીક છે, અલ્પવિરામ, કાં તો આપણે થોપવી પડશે, કાં તો આપણે થોપવી પડશે, કાં તો આપણે મિટાઈ જવું પડશે, કાં તો આપણે થોપવી પડશે, કાં તો આપણે મિટાઈ જવું પડશે। અવતરણ ચિહ્નો પૂરા। આ કથન કોણ બોલે છે? આ કથન કોણ બોલે છે? આગળનો પ્રશ્ન પ્રાચીન સમયમાં મિસરના નામથી ઓળખાતા પ્રાચીન સમયમાં મિસરના નામથી ઓળખાતા ઇજિપ્તમાં પ્રજાસત્તાકની સ્થાપના કોણ કરે છે? પ્રજાસત્તાકની સ્થાપના કોણ કરે છે? આગળનો પ્રશ્ન અસહકારની ચળવળ વખતે ઇંગ્લેન્ડનો કયો રાજા ભારતના પ્રવાસે હતો? ઇંગ્લેન્ડનો કયો રાજા ભારતના પ્રવાસે હતો? આગળનો પ્રશ્ન ખિલાફત આંદોલનના સંબંધમાં ભારતના કયા નેતાઓએ हिंदू मुसलमान एकता
માટે તક ગણી હતી. તક ગણી હતી. આગળનો પ્રશ્ન. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે દુનિયામાં શાંતિ સ્થાપવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? આગળનો પ્રશ્ન. ટાઈમ તો જુઓ ખરી. આગળનો પ્રશ્ન. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત માટે તત્કાલીન કઈ ઘટના જવાબદાર હતી? બીજા વિશ્વયુદ્ધની શરૂઆત માટે કઈ ઘટના તત્કાલીન જવાબદાર હતી? કઈ ઘટના તત્કાલીન જવાબદાર હતી? આગળનો પ્રશ્ન. જૈવિક વિજ્ઞાનની શોધ કોણે કરી હતી? જૈવિક વિજ્ઞાનની શોધ કોણે કરી હતી? લેલા ગ્રુપ નહીં તુલસી કે વધારે ગ્રુપ જે ઇમ્પોર્ટન્ટ આ તો સાર નીકળી જાય. ટેસ્ટ બે વોચિંગ જેજો ઘણું થઈ ગયું 12 માં ચોપડી માટે. આગળનો પ્રશ્ન. યુરોપમાં કયા વ્યક્તિએ અર્થવ્યવસ્થાને પ્રચંડ વેગ આપ્યો હતો? આગળનો પ્રશ્ન. નામ NAM નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ. નામ નોન અલાઇનમેન્ટ મૂવમેન્ટ ની સ્થાપના માટે યુગોસ્લાવિયાના કયા નેતાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી? યુગોસ્લાવિયાના કયા નેતાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી? આગળનો પ્રશ્ન. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી?
જર્મની માટે રક્ત અને શસ્ત્રની નીતિ કોણ અપનાવે છે? જર્મની માટે રક્ત અને શસ્ત્રની નીતિ કોણ અપનાવે છે? રક્ત અને શસ્ત્રની નીતિ કોણ અપનાવે છે? આગળ ભારતની પ્રથમ પરમાણુ ભઠ્ઠી કઈ હતી? ભારતની પ્રથમ પરમાણુ ભઠ્ઠી કઈ હતી? આગળ ભારતમાં સરકારી ધોરણે દૂરદર્શનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? ભારતમાં સરકારી ધોરણે દૂરદર્શનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? સરકારી ધોરણે દૂરદર્શનની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? આગળનો પ્રશ્ન, પ્રથમ વિશ્વ યુદ્ધના સમય વખતે ફિલ્મ ક્ષેત્રે કયા દેશનું નામ મોખરે હતું? ફિલ્મ ક્ષેત્રે કયા દેશનું નામ મોખરે હતું? ગાંધી બાપુએ કયા દસ્તાવેજને પોસ્ટ ડેટેડ ચેક કયો હતો? ગાંધી બાપુએ કયા દસ્તાવેજને પોસ્ટ ડેટેડ ચેક કયો હતો? આગળનો પ્રશ્ન, પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ કોણ હતા? પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ કોણ હતા? આગળનો પ્રશ્ન, કઈ ક્રાંતિ દ્વારા તિબેટ સ્વતંત્ર થયો હતો? તિબેટ ની તિબેટ તપેલી નો કઈ ક્રાંતિ દ્વારા તિબેટ સ્વતંત્ર થયો હતો? આગળનો પ્રશ્ન, કઈ ક્રાંતિ દ્વારા તિબેટ સ્વતંત્ર થયો હતો? આગળનો પ્રશ્ન, કયા બનાવના કારણે ગાંધી બાપુએ અસહકારની ચળવળ પાછી ખેંચી હતી?
આગળનો પ્રશ્ન. ગાંધી બાપુનું ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ કયો ગણવામાં આવે છે? ગાંધી બાપુનો ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ કયો ગણવામાં આવે છે? વિયેતનામ. વિયેતનામ કયા દેશની પ્રજાના તાબા હેઠળ હતું? ગુલામ હતું એમ કે. વિયેતનામ કયા દેશની પ્રજાના તાબા હેઠળ હતું? વિયેતનામ કયા દેશની પ્રજાના તાબા હેઠળ હતું? કયા બે દેશો વચ્ચે એક દેશ પર આધિપત્ય જમાવવા માટે સપ્તવાર્ષિક વિગ્રહ ખેલાયા હતા? આગળ. ભારતના કયા વૈજ્ઞાનિકે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ચાલે કહો તમે પૂરું નામ આપી દો ને તમે એમ કે. ભારતના કયા વૈજ્ઞાનિકે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ક્ષેત્રે સંશોધન કર્યા હતા? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ ક્ષેત્રે સંશોધન કર્યા હતા. ડીએનએ નું પૂરું નામ. આગળનો પ્રશ્ન. બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ માટે તાત્કાલિક કારણ બન્યું હતું? કઈ ક્રાંતિએ દુનિયાને સમવાય તંત્ર, લોકશાહી અને પ્રમુખશાહીની ભેટ આપી હતી? કઈ ક્રાંતિએ દુનિયાને લોકશાહી, પ્રમુખશાહી અને સમવાય તંત્ર ભેટ આપી હતી? કઈ ક્રાંતિએ સમવાય તંત્ર, લોકશાહી અને પ્રમુખશાહીની ભેટ આપી હતી? આગળનો પ્રશ્ન.
કયા બે દેશો વચ્ચે બીજા વિશ્વ યુદ્ધ પછી કોલ્ડ વોર ની શરૂઆત થઈ હતી? કોલ્ડ વોર ની શરૂઆત થઈ હતી બીજા વિશ્વ યુદ્ધ પછી કોલ્ડ વોર ની શરૂઆત થઈ હતી. આગળનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર સંઘ નો કયો અંગ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘનો કયો અંગ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે? આગળનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેટલા ન્યાયાધીશ કેટલા સમયના ગાળા માટે લેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં કેટલા ન્યાયાધીશ કેટલા સમયના ગાળા માટે લેવામાં આવે છે? ભારતમાં 3 જૂન યોજના કોણ લાવે છે? ભારતમાં 3 જૂન યોજના કોણ લાવે છે? આગળ નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો. નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો. નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવો. પહેલું છે ક્રિપ્સ મિશન. બી વ્યક્તિગત સત્યાગ્રહ. પેલામાં 1 2 લખો, 1 2 લખો, એ બી લખો, તે બી લખો. વ્યક્તિગત સત્યાગ્રહ. સી બીજા વિશ્વ યુદ્ધનો પ્રારંભ. ડી જર્મનીનું એકીકરણ. આગળનો પ્રશ્ન, આવડે એવું લખો. ક્યાં કઈ આવડે એમાંથી? સિમ્પલ પ્રશ્ન તો થઈ ગયું. ના લખાવો ને ત્યાં 31. બસ હારા મળે છે, હારા. ગાંધી બાપુએ કયા આંદોલનમાં પ્રથમ વખત ઉપવાસનો સફળ પ્રયોગ કર્યો હતો? ઉપવાસનો સફળ પ્રયોગ કર્યો હતો?
सगळं नाही बारा नाही बारा बस जण टाइम मग बस चला का लव तब करिए को तुम्हारा दया આવે લખવા લુઈ 16 અને તેની ધર્મપત્ની લુઈ કયા રીતના લુઈ રાજા હોય ખબર હે ને તો પછી લુઈ 16 અને તેની ધર્મપત્નીને લુઈ 16 અને તેની ધર્મપત્નીને દેહાંત દંડ આપવાથી કઈ ઘટનાનો જન્મ થયો ઘટના દુર્ઘટના આગળ સ્પીડ ફટાફટ ગાંધી બાપુ કઈ સાલમાં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપે છે ગાંધી બાપુ કઈ સાલમાં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપે છે ગાંધી બાપુ કઈ સાલમાં બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપે છે આગળનો પ્રશ્ન ધરાસણા મીઠા સત્યાગ્રહ વખતે ગાંધી બાપુની ધરપકડ થવાથી કયા વ્યક્તિએ નેતૃત્વ લીધું હતું एक लखो से चल जाएगा गांधी बाबू जी के तरत આવે ખાવાની એક વાનગી મંચુરિયન આવે છે ખાવાની એક વાનગી મંચુરિયન આવે છે ખાવાની એક વાનગી મંચુરિયન આવે છે તો આ વાનગી જે દેશના એક ભાગમાંથી આવી છે તે ભાગ કયા દિવસે પ્રજાસત્તાક બન્યો હતો કયા દિવસે પ્રજાસત્તાક બન્યો આગળ ચાલશે કહો સાલ લખો તો તમારી મરજી આવડ જોઈએ ને મૂળ આગળનો પ્રશ્ન ભારતનો પડોશી દેશ શ્રીલંકા ક્યારે આઝાદ થયો ભારતનો પાડોશી દેશ શ્રીલંકા ક્યારે આઝાદ થયો ડિવાઇન કોમેડી કોણે લખી હતી ડિવાઇન કોમેડી કોણે લખી હતી
મોનાલિસા કોનો પ્રખ્યાત ચિત્ર ગણાય છે? મોનાલિસા કોનો પ્રખ્યાત ચિત્ર ગણાય છે? મોનાલિસા કોનો પ્રખ્યાત ચિત્ર ગણાય છે? આગળનો પ્રશ્ન. ભગતસિંહને કયા કેસ માટે ભગતસિંહને કયા કેસ માટે ભગતસિંહને કયા કેસ માટે ન્યાયાલયમાં દલીલો કરવી પડી હતી? ભગતસિંહને કયા કેસ માટે ન્યાયાલયમાં દલીલો કરવી પડી હતી? तो स्पीड दिखाओ तो कितना बड़ा है जवाब लगवाना આગળનો પ્રશ્ન. ફ્રેન્ચ ક્રાંતિ કઈ સાલમાં થઈ હતી? ફ્રેન્ચ ક્રાંતિ કઈ સાલમાં થઈ હતી? નાગાસાકી પર કયા દિવસે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? નાગાસાકી પર કયા દિવસે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? નાગાસાકી પર કયા દિવસે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? असमान वजन धरावता पदार्थो असमान वजन धरावता पदार्थो एक साथे नीचे पड़ता नहीं. असमान वजन धरावता पदार्थो एक साथे नीचे पड़ता नहीं. आ विधान कया वैज्ञानिक नी याद अपावे छे? आ विधान कया वैज्ञानिक नी याद अपावे छे? આગળનો પ્રશ્ન. ચીનની આઝાદીનો હીરો કોને ગણવામાં આવે છે? ચીનની આઝાદીનો હીરો કોને ગણવામાં આવે છે? ચીનની આઝાદીનો હીરો કોને ગણવામાં આવે છે? COVID-19. કયા સંમેલનમાં આતંકવાદની સરળ વ્યાખ્યા કરવામાં આવી? કયા સંમેલનમાં આતંકવાદની સરળ વ્યાખ્યા કરવામાં આવી? દાસ કેપિટલ પુસ્તક કોણે લખી હતી? દાસ કેપિટલ પુસ્તક કોણે લખી હતી?
આગળનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોને ગણવામાં આવે છે? ભારતમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોને ગણવામાં આવે છે? સુભાષચંદ્ર બોઝ કયા સ્થળે જવા નીકળ્યા? સુભાષચંદ્ર બોઝ કયા સ્થળે જવા નીકળ્યા તેના પછી આજ દિન સુધી કોઈ સંભાળ મળી નથી. બીજા વિશ્વયુદ્ધ ની સમાપ્તિ પછી તરત જ કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? ઈસરોની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી? ઈસરોની સ્થાપના કઈ જગ્યાએ કરવામાં આવી હતી? આગળનો પ્રશ્ન, અમેરિકાના કેટલા રાષ્ટ્ર પ્રમુખો ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન બની ચૂક્યા છે? અમેરિકાના કેટલા રાષ્ટ્ર પ્રમુખો ભારતના પ્રજાસત્તાક દિવસે મુખ્ય મહેમાન બની ચૂક્યા છે? આગળ થઈ ગયો શું વાત છે? ગાડી તો ફટાફટ જવાબ લખી દો પછી એ જ થયું છે.